બે બિલાડી અને વાંદરો. વાર્તા. એક હતી કાળી બિલાડી ને એક હતી ધોળી બિલાડી. હવે એકવાર એવું થયું કે તેમને એક રોટલો મળ્યો. ધોળી બિલાડી કહે, આ રોટલો મારો, ને કાળી બિલાડી કહે, ના, આ રોટલો મારો. પછી તો ભાઈ એ બંને વચ્ચે ભારે કજિયો થયો. વળી રોટલાના બે સરખા ભાગ કરતા બેમાંથી કોઈને આવડે નહીં. હવે કરવું શું? નજીકના ઝાડ પર બેઠેલો વાંદરો આ જોતો હતો. તેણે વિચાર્યું કે એવી યુક્તિ કરું કે તે લડતી રહે ને રોટલો આવી જાય મારા પેટમાં, એમને ખબરેય ના પડે. એટલે તે પેલી બિલાડીઓ પાસે આવ્યો. બિલાડીઓએ પોતાની વાત કહી. તેને વાંદરો ઠાવકો થઈ સાંભળી રહ્યો. પછી કહે, અરે એમાં શું, ચપટી વગાડતામાં બે ભાગ કરી દઉં. પણ એકદમ સરખા ભાગ કરવા હોય તો ત્રાજવું જોઈએ. ધોળી બિલાડી નજીકના ઘરમાં જઈ ત્રાજવું લઈ આવી. વાંદરાભાઈએ રોટલાના બે કટકા કર્યા ને ત્રાજવાના બે પલ્લામાં મૂક્યા. પણ આ શું? એક કટકો મોટો હતો, તે પલ્લું નીચું થઈ ગયું ને બીજું પલ્લું ઊંચું થઈ ગયું. હવે બેઉ કટકા સરખા તો કરવા જ પડે ને. એટલે વાંદરાભાઈએ જે કટકો મોટો હતો તેમાંથી એક બટકું ભરી લીધું. પાછું ત્રાજવામાં મૂક્યું ને ત્રાજવું કર્યું ઊંચું. તો આ શું? હવે બીજું પલ્લું નમેલું હતું. બે સરખા ભાગ કરવા તેણે એમાંથી એક બટકું રોટલો ખાધો. ફરી ત્રાજવામાં મૂક્યું, ફરી ત્રાજવું ઊંચું કર્યું. તો હવે પાછું પહેલું પલ્લું નીચું હતું. આ જોઈ ધોળી બિલાડી કહે, પણ તમે આમ બટકા ભર્યા કરો છો તે રોટલો તો પૂરો થવા આવ્યો છે, આમ બટકા ન ભરો. તો વાંદરો કહે, પણ મારે બે ભાગ સરખા તો કરવા પડે ને, સરખા કરવા બટકા ભરવાય પડે. એમ કરતા કરતા આખોય રોટલો વાંદરાભાઈ ખાઈ ગયા. બિલાડીઓ જોતી રહી. વાંદરાભાઈ તો જતા રહ્યા. કાળી બિલાડી બોલી, આપણે સંપીને રોટલો ખાધો હોત તો કેવું સારું થાત. જવાબ આપો. આ વાર્તામાં આવતો વાંદરો શું કામ કરતો હતો? બે બિલાડીઓ વચ્ચે કઈ બાબતનો ઝઘડો થયો હતો? વાંદરાની જગ્યાએ તમે હોવ તો શું કરો? બિલાડીઓ સંપીને રહી હોત તો શું થાત? કઈ કઈ ચીજ વસ્તુના બે સરખા ભાગ ન થઈ શકે? કયા કયા ફળના બે સરખા ભાગ થાય છે? વાંદરો કેવી રીતે બોલે? બિલાડીઓ કેવી રીતે લડતી હશે?